વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.4 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો ચાલો શીખીએ સ્વાધ્યાય 7.4. એમાં પ્રશ્ન 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા બીજી સંખ્યા કરતો કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે ગુણોત્તર. તો ગુણોત્તર. એના પછી બીજું, ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બંને રાશિઓના એકમો સરખા હોવા જોઈએ. એના પછી ત્રીજી ખાલી જગ્યા, ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય શૂન્ય ન હોવું જોઈએ તો આપણે ગુણોત્તર કરી શકીએ છીએ. એના પછી ચોથી ખાલી જગ્યા, 8 અને 12 નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો આપણે અહીંયા 8 અને 12 નો ગુણોત્તર કરીશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે બંનેના એકમો સરખા હોવા જોઈએ. તો અહીંયા છેદ ઉડાડીશું. તો 4 દુ 8 અને 4 તરી 12, એટલે કે 2/3 ગુણોત્તર આવે એને લખાય 2/3. એના પછી 32 અને 24 નો ગુણોત્તર લખો. તો અહીંયા આપણે 32/24 કરીશું. તો 8 ચોક 32 અને 8 તરી 24. તો જવાબ આવશે 4/3, એટલે કે 4/3 ગુણોત્તર આવે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ કે 18 રૂપિયા અને 30 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો બંનેના એકમ સરખા છે અહીંયા. તો આપણે ગુણોત્તર કરીએ 18/30. તો 18/30 ના છેદ ઉડાડીએ તો અહીંયા આવશે 6 તરી 18 અને અહીં 6 પંચ્યું 30. તો 6 ઉડી જશે. તો જવાબ આવશે 3/5, એટલે કે 3/5. તો અહીંયા ગુણોત્તર આવશે વિદ્યાર્થી મિત્રો 3/5. એના પછી અહીંયા આપણને કહ્યું છે કે 2 કિગ્રા અને 750 ગ્રામનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો બંનેના એકમ સરખા નથી. તો સૌથી પહેલા આપણે બંનેના એકમ સરખા કરીશું. તો મોટા એકમને નાના એકમમાં રૂપાંતર કરીશું, નાના એકમને મોટા એકમમાં રૂપાંતર કરીશું. તો એ પોઈન્ટમાં જવાબ આવશે. અહીંયા કિલોગ્રામમાં ફેરફાર કરીશું તો આપણને ગણવામાં તકલીફ પડશે. એટલે મોટા એકમને આપણે નાના એકમમાં ફેરફાર કરીએ તો 2 કિગ્રા બરાબર 2000 ગ્રામ. માટે અહીં આપણે 2000 ગ્રામ અને 750 ગ્રામ નો ગુણોત્તર કરીએ તો એક શૂન્ય ઉડી જશે. અને અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 25 8 200 અને 25 તારી 75. તો આપણને ગુણોત્તર મળશે 8/3. તો અહીંયા લખીએ 8/3. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 8મી ખાલી જગ્યા જોઈએ તો 400 સેમી અને 5 મીટરનો ગુણોત્તર. તો અહીં વિદ્યાર્થી મિત્રો 5 મીટર, એટલે કે અહીં એકમ જુદા જુદા આપેલા છે, સેમી અને મીટર. તો મોટા એકમને નાના એકમમાં રૂપાંતર કરીએ તો 5 મીટર બરાબર 500 સેમી થશે. માટે અહીંયા આપણે ગુણોત્તર કરીએ 400 સેમી અને 500 સેમી. 400/500. તો 2 શૂન્ય ઉડી જશે. માટે આપણને જવાબ મળશે 4/5, એટલે કે 4/5. એના પછી 9મી ખાલી જગ્યા, 50 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીં પણ મોટા એકમને આપણે નાના એકમમાં રૂપાંતર કરીએ, રૂપિયાને આપણે પૈસામાં રૂપાંતર કરીએ તો 2 રૂપિયા બરાબર 200 પૈસા થાય. બરોબર. હવે આપણે ગુણોત્તર કરવાનો છે 50 પૈસા અને 2 રૂપિયાનો. તો અંશમાં આપણે 50 લખીએ અને છેદમાં 2 રૂપિયાની જગ્યાએ આપણે 200 પૈસા લખીએ. તો અહીંયા એક શૂન્ય ઉડી જશે અને 5 ચોક 20, એટલે કે અહીંયા 5 એકા 5 કહેવાય. તો જવાબ આવશે આપણને 1/4, એટલે કે 1/4. તો અહીંયા આપણે લખીએ 1/4. પછી 10મી ખાલી જગ્યા આપણે ગણીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાલી જગ્યાના 20% બરાબર 40 થાય. તો અહીંયા આપણે એ સંખ્યા જાણતા નથી કે એના 20% 40 થાય. તો આપણે એ ધારી લઈએ. તો x ના 20% બરાબર 40 થાય. તો હવે આપણે x શોધીશું તો આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપણે x ના 20%, એટલે કે x ગુણ્યા 20 અને છેદમાં 100. બરોબર. તો અને અહીંયા જવાબ આપણને મળે છે 40. x ના 20% એ 40 થાય. તો x ગુણ્યા 20/100 બરાબર 40. હવે અહીંયા એક શૂન્ય ઉડી જશે અને 2 પંચ્યું 10. હવે 5 અહીંયા છેદમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે. તો x બરાબર 40 ગુણ્યા 5. તો 40 ગુણ્યા 5 એટલે વિદ્યાર્થી મિત્રો 5 ચોક 20, 200 થશે. તો x બરાબર 200, એનો મતલબ થાય 200 ના 20% બરાબર 40 થાય. એના પછી વિદ્યાર્થી મિત્રો 11મી ખાલી જગ્યા, 50% એટલે ખાલી જગ્યા ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલા ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે આપણે 100 વડે ગુણતા હતા.
તો ટકાને હવે ગુણોત્તરમાં ફેરવવા 100 વડે ભાગીશું. તો અહીંયા 50% આપેલા છે એને 100 વડે ભાગીશું તો એક શૂન્ય ઉડી જશે અને 5 દુ 10 એટલે કે 1/2. તો ગુણોત્તર અહીંયા આવશે 1/2. એના પછી 12મી ખાલી જગ્યા 240 ના 5% બરાબર ખાલી જગ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો 240 ના 5% તો 240 ગુણ્યા 5 અને ભાગ્યા 100 કરીશું. તો અહીંયા એક શૂન્ય ઉડી જશે. 5 દુ 10 અને અહીંયા 12 દુ 24 માટે 240 ના 5% એટલે 12 મળે. તો અહીંયા 12 જવાબ આવશે. એના પછી 13મી ખાલી જગ્યા ગુણોત્તર 3/4 ને ટકામાં ખાલી જગ્યા લખાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણોત્તર 3/4 આપેલો છે એટલે 3/4 અને એને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણીશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો 3/4 એટલે કે 3/4 એને ટકામાં રૂપાંતર કરવા માટે આપણે 100 વડે ગુણીશું. તો અહીંયા છેદ ઉડશે 25 ચોક 100 અને 25 તારી 75 એટલે 75% કહેવાય. તો 3/4 ને ટકામાં 75% લખાય. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 14મી ખાલી જગ્યા જોઈએ. તો 25 વિદ્યાર્થીમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો 100 માંથી 72% હોશિયાર છે. તો નબળા વિદ્યાર્થીઓની ટકાવારી એ 100 માંથી આપણે 72 બાદ કરીએ એટલી હોય. તો 100 માંથી 72 બાદ કરીશું તો અહીં આપણને મળે 28%. તો નબળા વિદ્યાર્થીઓની ટકાવારી અહીંયા 28 છે માટે 25 ના આપણે 28% કરીએ એટલા બાળકો ગણિતમાં નબળા હોય. તો અહીંયા છેદ ઉડાડીએ 25 ચોક 100 અને 7 ચોક 28 એટલે 7 વિદ્યાર્થીઓ એ ગણિતમાં નબળા છે. બરોબર. એના પછી 15મી ખાલી જગ્યા x ના 12% એ 48 છે. તો x બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x ના 12% કરીશું. x ના 12% એટલે x ગુણ્યા 12 ભાગ્યા 100 અને એ આપણને 48 આપેલા છે. તો x ના 12% એ 48 છે. તો હવે સાદુરૂપ આપીશું આપણે અહીંયા. તો x બરાબર 48 ગુણ્યા 100 અને છેદમાં આવશે 12. અહીં 100 એ છેદમાં છે તો બરાબરની જમણી બાજુ જશે તો એ ગુણાકારમાં જશે અને 12 અહીં ગુણાકારમાં છે બરાબરની જમણી બાજુ આવશે તો એ ભાગાકારમાં આવશે. હવે 12 ચોક 48 તો જવાબ આપણને મળે 4 ગુણ્યા 100 એટલે 400. તો x ના 12% વિદ્યાર્થી મિત્રો 48 હોય તો x એ 400 હોય. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 16મી ખાલી જગ્યા જોઈએ તો ₹1500 ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે. તો વળતરની રકમ ખાલી જગ્યા થાય. તો અહીં 1500 ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે. તો ટકાવારી આપેલી છે આપણે રૂપિયા શોધીએ તો 1500 ના આપણે 12% શોધવા માટે 1500 ગુણ્યા 12 અને છેદમાં 100 કરીશું. તો અહીંયા બે મીંડા ઉડી જશે. હવે આપણે 15 ગુણ્યા 12 કરીએ તો આપણને મળશે વિદ્યાર્થી મિત્રો ₹180 માટે અહીંયા જવાબ આવશે 180. એના પછી 17મી ખાલી જગ્યા ₹1200 ના ટેબલ ઉપર 20% વળતર મળે છે. તો ટેબલ ખાલી જગ્યામાં મળે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વળતર રૂપિયામાં આપણે શોધીએ તો 1200 ના 20% શોધીએ. તો 1200 ગુણ્યા 20 અને છેદમાં અહીંયા આપણે 100 બે મીંડા ઉડી જશે. તો અહીંયા 12 દુ 24 અને 0 એટલે ₹240 વળતર મળે. અહીંયા વળતર ₹240 છે અને ટેબલની જે મૂળ કિંમત છે છાપેલી એ ₹1200 છે. તો 1200 માંથી આપણે ₹240 બાદ કરીએ એટલામાં આપણને ટેબલ મળે. બરોબર. તો 0 અહીંયા 1 10 બરોબર 10 માંથી 4 જશે તો 6 અને અહીંયા 0 અહીંયા 11 માંથી 2 જશે તો 9. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1200 માંથી 240 બાદ કરીશું તો ₹960 મળશે. તો આમ ટેબલ આપણને 960 મળે. એના પછી પ્રશ્ન 2 કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલો વિકલ્પ 50 પૈસા અને ₹5 ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 પૈસા આપણે પૈસામાં રૂપાંતર કરીશું બંને એકમોને. તો 50 પૈસા આપેલા છે અને નીચે છેદમાં ₹5 છે. તો એને પણ આપણે પૈસામાં રૂપાંતર કરીએ તો 50 પૈસા ભાગ્યા 500 પૈસા એક શૂન્ય ઉડી જશે. 5×50 તો 1/10 એટલે કે 1/10 જવાબ આવે. 1/10. એના પછી બીજો વિકલ્પ ગુણોત્તર 2/5 એટલે ખાલી જગ્યા ટકા. તો અહીંયા 2 પંચમાંશ અને એના ટકામાં રૂપાંતર કરવા આપણે 100 વડે ગુણીશું તો 20 × 100 તો 20 દુ 40% થાય. તો 40 જવાબ આવશે.
એના પછી ત્રીજો વિકલ્પ 3000 ના 20% એટલે ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3000 એના 20% છેદમાં 100 આવશે. બે મીંડા ઉડી ગયા માટે 30 ગુણ્યા 20 એટલે 3 દુ 6 અને બે મીંડા તો 600. તો જવાબ આવશે 600. એના પછી ચોથો વિકલ્પ x ના 15% બરાબર 120 તો x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા અગાઉ આપણે જોયું x ના 15% કરીએ તો x ગુણ્યા 15 ભાગ્યા 100 બરાબર 120 આપણને આપેલા છે બરોબર. તો અહીંયા બરાબરની જમણી બાજુ લઈ જઈએ બધું તો 120 ગુણ્યા 100 થશે અને છેદમાં આવશે 15. 15 8 120 અને 8 ગુણ્યા 100 એટલે x બરાબર આપણને 800 મળે બરોબર. તો જવાબ આવશે અહીંયા 800. એના પછી ચોથો વિકલ્પ રૂપિયા 4000 ની સાડી પર 12% વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા રૂપિયા થાય. તો આપણે વળતરની ટકાવારીમાંથી રકમ શોધવાની છે. તો આપણે 4000 ના 12% શોધીએ તો 4000 ગુણ્યા 12 ભાગ્યા 100. બે મીંડા ઉડી જશે. 12 ચોક 48 અને 1 શૂન્ય એટલે 480 રૂપિયા આવશે જવાબ. તો અહીંયા 480 રૂપિયા. એના પછી એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે રૂપિયા 192 વળતર મળે છે તો સ્વેટરની છાપેલી કિંમત ખાલી જગ્યા રૂપિયા હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છાપેલી કિંમત શોધવાની છે. જો એને આપણે x ધારી લઈએ તો છાપેલી કિંમતના 8% ગુણ્યા 8 અને છેદમાં 100 બરાબર 192. અહીં 192 આપણને વળતર મળે છે માટે છાપેલી કિંમત x ગુણ્યા 8 ભાગ્યા 100 કરીશું તો આપણને વળતર મળશે. તો અહીંયા બાકીની સંખ્યાઓને આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો x બરાબર 192 ગુણ્યા 100 અને છેદમાં 8 આવશે. હવે આપણે 192 ને 8 વડે ભાગીએ તો 24 મળશે માટે 24 ગુણ્યા 100 એટલે 2400. તો આમ x બરાબર 2400 રૂપિયા થાય બરોબર. તો અહીં છાપેલી કિંમત એ 2400 રૂપિયા આવશે. એના પછી સાતમો વિકલ્પ ઉમેશનો પગાર રૂપિયા 8000 હતો તે વધીને 10000 થયો તો તેના પગારમાં ખાલી જગ્યા ટકા વધારો થયો. તો અહીં ઉમેશના પગારમાં વિદ્યાર્થી મિત્રો 2000 નો વધારો થાય છે. 8000 પગાર હતો અને 10000 થયો માટે 10000 ઓછા 8000 એટલે પગારમાં અહીંયા 2000 રૂપિયાનો વધારો થયો. તો હવે આપણે લખી શકીએ કે રૂપિયા 8000 ના મૂળ પગારમાં થતો વધારો બરાબર રૂપિયા 2000 માટે 100 રૂપિયાના મૂળ પગારમાં થતો વધારો વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 ગુણ્યા 2000 અને છેદમાં 8000 આવશે. તો અહીંયા 3 મીંડા ઉડી જશે. 2 ચોક 8 અને 25 ચોક 100 માટે અહીંયા આપણે જોઈશું કે 25% નો વધારો થયો કહેવાય બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો આઠમો વિકલ્પ રૂપિયા 4000 નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા ખાલી જગ્યા થાય. તો સાદા વ્યાજનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર PRN અને છેદમાં 100 છે. P એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 4000 મુદ્દલ કહેવાય ગુણ્યા R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% અને સમયગાળો 2 વર્ષ નંબર ઓફ યર્સ એટલે 2 વર્ષ તો ગુણ્યા 2 અને છેદમાં 100. અહીંયા બે મીંડા ઉડી જશે. બાકી રહેલી સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો 12 દુ 24 24 ચોક 96 માટે 960 રૂપિયા આવશે. તો જવાબ આવશે 960 રૂપિયા. એના પછી નવમો વિકલ્પ ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો તે આ વર્ષે 90 મીમી પડ્યો તો વરસાદમાં ખાલી જગ્યા ટકાની ઘટ થઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો મૂળ વરસાદ ગઈ સાલનો 120 મીમી હતો અને એમાં આ વર્ષે 90 મીમી પડ્યો તો થતો ઘટાડો આપણે જોઈએ મીમીમાં તો 120 ઓછા 90 તો 30 મીમી ઘટાડો થયો બરોબર. અને આ વિદ્યાર્થી મિત્રો એ MM એટલે કે મીમીમાં આપેલું છે. હવે આપણે એને ટકામાં શોધવાનું છે. તો મૂળ જે વરસાદ પડ્યો તો એ 120 મીમી હતો. 120 મીમી વરસાદ થયો હોય તો ઘટાડો બરાબર 30 મીમી માટે 100 મીમી વરસાદ થયો હોય તો ઘટાડો અહીંયા 100 ગુણ્યા 30 અને છેદમાં 120. એક 100 ઉડી જશે. 3 ચોક 12 અને અહીંયા 25 ચોક 100 એટલે કે 25% નો ઘટાડો થયો કહેવાય. તો અહીંયા આવશે 25% બરોબર. એના પછી 10મો વિકલ્પ રૂપિયા 3200 ની વસ્તુ વેચતા તેના ઉપર 4% GST આપવો પડે છે તો વસ્તુની વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા હોય. તો અહીંયા 3200 રૂપિયા આમ છાપેલી કિંમત આપેલી છે એના ઉપર 4% GST લાગે છે માટે આપવો પડતો GST એ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 3200 ના 4% શોધીએ તો 3200 ગુણ્યા 4 ભાગ્યા 100 બે મીંડા ઉડી જશે માટે 32 ગુણ્યા 4 કરીશું તો આપણને અહીંયા મળશે 128. આમ GST એ 128 રૂપિયા થશે. અને હવે વેચાણ કિંમત તો વિદ્યાર્થી મિત્રો વેકી બરાબર અહીંયા છાપેલી કિંમત એટલે કે MRP વત્તા GST તો
છાપેલી કિંમત એ 3200 છે અને જીએસટી અહીંયા આવ્યો 128 રૂપિયા. માટે સરવાળો કરીશું તો આપણને મળશે 3328 રૂપિયા. આમ વેકી થશે વિદ્યાર્થી મિત્રો 3328. હવે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.